ગુડ મોર્નિંગ. એકાઉન્ટની અંદર ભૂલ સુધારણા નોંધ આપણે કરી રહ્યા હતા અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું સિદ્ધાંતની ભૂલ થાય તો એની ભૂલ સુધારણા કેવી રીતે લેવી, એરર ઓફ પ્રિન્સિપલ હોય તો ભૂલ સુધારણા કેવી રીતે લેવી. છેલ્લી એકાદ મિનિટ જેવું એવું હતું કે કંઈક ઓડિયો સમ ઓફ રીઝનના કારણે આઈ ડોન્ટ નો બટ બંધ થઈ જાય છે. આઈ એમ સો સોરી ફોર ધેટ. એન્ડ બહુ કંઈ ખાસ એની અંદર હતું બી નહીં, તો ચિંતા કરવા જેવી કોઈ બાબત છે નહીં. બરાબર છે. આજે એનાથી આગળ વધીએ છીએ ખોટા ખાતે લખવાની ભૂલ. જે સિદ્ધાંતની ભૂલ આપણે લોકોએ કરી એરર ઓફ પ્રિન્સિપલ, તો એના જેવું જ છે એરર ઓફ ડેબિટિંગ ઓર ક્રેડિટિંગ રોંગ એકાઉન્ટ. કારણ કે વ્યવહારની નોંધ કરવામાં જ્યારે નામાના સિદ્ધાંતોનું પાલન કરવામાં ન આવે અને પરિણામે જે ભૂલ ઉદ્ભવે ને તેને સિદ્ધાંતની ભૂલ કહેવાય. અને આવી ભૂલ કાચા સરવૈયાને તો અસર કરતી જ નથી. બરાબર છે. અને જેમ કે તમે ખોટું ખાતું લખી નાખ્યું છે, ખોટા નામે લખી નાખ્યું છે, ખોટી જગ્યાએ લખી નાખ્યું છે, તો એ બધી સિદ્ધાંતની ભૂલ કહેવાય. તો એવી જ રીતે કે આ પ્રકારની ભૂલમાં, એટલે કે ખોટા ખાતે લખવાની ભૂલમાં તમે કોઈ એકના બદલે કોઈ બીજાનું ખાતું ઉધાર કે જમા કરી નાખ્યું છે. સિમ્પલ છે. જેમ કે રામની જગ્યાએ શ્યામ લખી નાખ્યું છે. તો આ પ્રકારની ભૂલમાં એક ખાતું ઉધાર કે જમા કરવાને બદલે બીજું ખાતું ઉધાર કે જમા થયેલ છે. રામ આવતું હોય અને એની જગ્યાએ તમે શ્યામ લખી નાખ્યું હોય. બરાબર છે. કાં તો તમારે રોકડ હોય અને તમે બેંક લખી નાખ્યું હોય, તો એ શું થઈ ગયું કે ભાઈ ખાતામાં ઉધાર જમા જે સાચું ખાતું કરવાનું હતું એની જગ્યાએ તમે ખોટું કરી નાખ્યું છે. તો એક ખાતાના બદલે બીજું ખાતું સાચી રકમથી ઉધાર કે જમા કરેલ હોવાથી આ ભૂલને કાચું સરવૈયું તો કંઈ અસર કરતું નથી. કારણ કે સામે રકમ તો સરખી આવે. કાચા સરવૈયાનો નિયમ શું છે કે ભાઈ સરવાળો મળી જાય ને એટલે એ ગાણિતિક રીતે સાચું છે તેવું કહેવામાં આવે. હવે રકમમાં તો અહીં કંઈ મિસ્ટેક્સ હશે નહીં. બરાબર છે. હવે રામના ખાતે તમે 12,000 લખવાના હતા અને એની જગ્યાએ તમે શ્યામના ખાતે 12,000 લખ્યા છે, તો કાચું સરવૈયું તો ટેલી થશે, પરંતુ એ ખોટું ટેલી થશે. આપણે હવે આગળ એ જોઈએ કે એને સુધારવું કેવી રીતે. કારણ કે ભૂલ સુધારવાનો મોકો મળે ને એ ઘણું સારું કહેવાય. દાખલા તરીકે આપણને એમ કહે છે કે ઈવા પાસેથી મળેલ 1,000 ભૂલથી રિયા ખાતે જમા કરવામાં આવ્યા. હવે એકચ્યુઅલી આપણને શું થયું છે તો કે ઈવા પાસેથી મળેલ છે, તો ઈવા લેનાર થાય કે આપનાર? ઈવા જે છે એ આપનાર થાય. તો વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. બરાબર છે. તો ઈવાનું ખાતું એકચ્યુઅલમાં આપણે કરવાનું શું હતું? જમા. હવે આ વ્યવહારની આમ નોંધ થાય કે રોકડ ખાતે ઉધાર 1,000 તે ઈવા ખાતે જમા 1,000. પરંતુ કરી નાખી છે શું ભૂલ? તો કે રોકડ